નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ ઉલ્લાસ યોજના વિશે. આ ભારતીય શિક્ષણ ક્ષેત્રનું એક બહુ મોટું પગલું છે. તો ચાલો આજે એને જરા ઊંડાણથી સમજીએ. તો શરૂઆત કરીએ એના નામથી જ. આખરે આ ઉલ્લાસ છે શું? તો જુઓ, ઉલ્લાસનું પૂરું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ લાઇફલોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આ ભારત સરકારની એક એવી પહેલ છે જેનું મુખ્ય ફોકસ એડલ્ટ એજ્યુકેશન એટલે કે વયસ્ક શિક્ષણ પર છે. હવે આ યોજના આવી ક્યાંથી? તો આની શરૂઆત થઈ હતી વર્ષ 2022માં. એની પાછળની પ્રેરણા હતી 2020ની આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. અને હા, આને અમલમાં મૂકી રહ્યું છે આપણું શિક્ષણ મંત્રાલય. સારું, યોજના વિશે તો જાણ્યું, પણ હવે સૌથી મોટો સવાલ, આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોના માટે છે આ યોજના અને એનાથી શું મળશે? ચાલો એ જોઈએ. અહીંયા બહુ જ સ્પષ્ટતા છે. આ યોજનાનો ટાર્ગેટ છે દેશનો દરેક એવો નાગરિક જે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરનો હોય અને જેને લખતા વાંચતા આવડતું ન હોય. એકદમ સીધું અને સચોટ લક્ષ્ય. અને જુઓ, વાત ખાલી અક્ષર જ્ઞાનની નથી. આ યોજનાનો હેતુ એનાથી ઘણો મોટો છે. આમાં મૂળભૂત સાક્ષરતા અને ગણતરીની સાથે સાથે ક્રિટિકલ લાઇફ સ્કિલ્સ એટલે કે જીવન જરૂરી કૌશલ્યો અને વ્યવસાયિક તાલીમ જેવી બાબતો પણ શીખવવામાં આવે છે. અને હા, ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તો પછી આટલું બધું શીખવવાની આખી પ્રક્રિયા ગોઠવાયેલી કઈ રીતે છે? વેલ, આખી ઉલ્લાસ યોજનાને મુખ્ય 5 ભાગોમાં એટલે કે 5 ઘટકોમાં વહેંચવામાં આવી છે. આ રહ્યા એ 5 આધાર સ્તંભ. આને એક સીડીની જેમ વિચારી શકાય. પહેલું પગથિયું છે પાયાની સાક્ષરતા, અને ત્યાંથી શરૂ કરીને શીખનારને સતત શીખવાની તકો સુધી પહોંચાડવામાં આવે છે, એક પછી એક સ્ટેપ. હવે જે બીજો ઘટક છે એટલે કે ક્રિટિકલ લાઇફ સ્કિલ્સ, એ બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે એમાં આજના જમાનાની જરૂરિયાતો જેમ કે ડિજિટલ લિટરસી, ફાઇનાન્શિયલ નોલેજ એટલે કે પૈસાની સમજ અને હેલ્થ અવેરનેસ, આ બધી જ પ્રેક્ટિકલ બાબતોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે મૂળભૂત શિક્ષણ. આનો સીધો મતલબ એ છે કે જે પુખ્ત વયના લોકો શીખી રહ્યા છે એમને 8મા ધોરણ બરાબરનું જ જ્ઞાન આપવું, જેથી એમના માટે આગળ ભણવાના રસ્તા પણ ખુલી શકે. ઓકે, બધું બરાબર છે, પ્લાનિંગ સરસ છે, પણ સવાલ એ છે કે આટલી મોટી યોજના, આટલી મહત્વાકાંક્ષી યોજના જમીન પર લોકો સુધી પહોંચે છે કઈ રીતે? અને આનો જવાબ જ આ યોજનાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. આ યોજના જન આંદોલન તરીકે ચલાવવામાં આવે છે. એટલે કે આ માત્ર એક સરકારી યોજના નથી, પણ લોકોની ભાગીદારીથી, સ્વયંસેવકોની મદદથી ચાલતી એક લોક ચળવળ છે. આ જન આંદોલનને લોકો સુધી પહોંચાડવાના 2 મુખ્ય માધ્યમ છે. એક તરફ છે ટેકનોલોજી એટલે કે દીક્ષા પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન લર્નિંગ, અને બીજી તરફ છે માનવીય સ્પર્શ એટલે કે સ્વયંસેવકો દ્વારા અપાતું ઓફલાઈન શિક્ષણ. તો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કામ થાય છે. તો ચાલો આખી વાતને ટૂંકમાં સમજી લઈએ. ઉલ્લાસ યોજનાની 4 મુખ્ય ખાસિયતો કઈ? પહેલું, આ સ્વયંસેવકો પર ચાલે છે. બીજું, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થાય છે. ત્રીજું, શિક્ષણ એકદમ ફ્રી છે, કોઈ ચાર્જ નહીં. અને ચોથું, સૌથી અગત્યનું, આમાં સામુદાયિક ભાગીદારી પર જ ફોકસ છે. હવે જે લોકો ટેટ, ટાટ કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સેક્શન ખાસ છે. ચાલો ફટાફટ કેટલાક કી પોઈન્ટ્સ પર નજર કરી લઈએ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચાલો એક ક્વિક રિવિઝન થઈ જાય. પહેલો સવાલ, ઉલ્લાસ યોજના શરૂ ક્યારે થઈ? જવાબ છે 2022. આ વર્ષ બિલકુલ ભૂલતા નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, કયું મંત્રાલય આ યોજના માટે જવાબદાર છે? બિલકુલ સાચું, શિક્ષણ મંત્રાલય. હવે ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે? યાદ કરો જોઈએ. હા, 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના દરેક નિરક્ષર નાગરિક. અને છેલ્લો પણ ખૂબ જ મહત્વનો સવાલ, આ યોજનાના મુખ્ય ઘટકો કેટલા છે? યાદ છે પેલી સીડીવાળી વાત? હા, કુલ 5 ઘટકો. તો બધી વાતના અંતમાં એક સવાલ મનમાં જરૂર આવે છે. શું ખરેખર સ્વયંસેવકોના સહારે ચાલતી એક જન આંદોલન જેવી યોજના ભારત જેવા આટલા મોટા અને વૈવિધ્યસભર દેશમાં
સાક્ષરતાની આખી તસવીર બદલી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.